તો મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું આપની ચેનલમાં. આપણે અત્યારે બેંક ઓફ બરોડાની જે ઓફિસ આસિસ્ટન્ટ પટાવાળાની જે ભરતી પડેલી છે એના વિશે આપણે ફોર્મ કઈ રીતે ભરવું અને લાસ્ટ ડેટ અને કઈ રીતની ફી ભરવાની છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો માટે લઈશું. જો સૌપ્રથમ જોઈએ તો બેંક ઓફ બરોડાની ઓફિસ આસિસ્ટન્ટ પટાવાળાની ભરતી જેની ઓનલાઈન અરજીની તારીખ 3/5/2025 થી 23/5/2025 સુધી ફોર્મ ઓનલાઈન ફિલ કરી શકાશે. તેમાં લાયકાત છે 10 પાસ. જો તમે 12 પાસ હોય અને ગ્રેજ્યુએટ હોય તો તેની માર્કશીટ પણ આમાં જોડી શકો છો. આ ભરતીમાં ઓલ ઇન્ડિયા લેવલે છે, પણ ગુજરાતમાં કુલ 80 જગ્યા છે. એમાં SC/BCની 21 જગ્યા તરીકે ફાળવેલી છે. પુરાવા જોઈએ તો તેમાં પહેલું પાસપોર્ટ ફોટો જોઈશે, સહી, ધોરણ 10ની માર્કશીટ, જો હોય તો 12ની અને ગ્રેજ્યુએટની માર્કશીટ બી અપલોડ કરવાની રહેશે. અંગ્રેજીનો જાતિનો દાખલો એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, લાઈવ ફોટો એટલે કે આમાં લાઈવ ફોટો પાડવાનો રહેશે, જે આગળ આપણે જોઈશું. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે વર્કિંગમાં હોય. પુરુષ માટે 708 રૂપિયા ઓનલાઈન ચલન છે અને મહિલા માટે 118 રૂપિયા ઓનલાઈન ફી છે. તો મિત્રો હું તમને કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. ફોર્મ ભરવા માટે મિત્રો તમારે ગૂગલ ઉપર બેંક ઓફ બરોડા રિક્રુટમેન્ટ એવું ટાઈપ કરવાનું છે, જેમાં તમને પહેલો જ ઓપ્શન જોવા મળશે, જેમાં કરંટ ઓપોર્ચ્યુનિટી છે, એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં નીચે સ્ક્રોલ કરીને અને આ જે ભરતી છે એમાં અપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે. તે બાદ આમાં આ રીતનું ઇન્ટરફેસ ખુલશે, જેમાં એપ્લિકેશન ફિલ કરવાની તારીખ, લાસ્ટ ડેટ, જે બધું વિગત જણાવેલી છે. જો તમે રજીસ્ટર ન કર્યું હોય તો પહેલા રજીસ્ટર ઉપર ક્લિક કરવું, અને જો ઓલરેડી રજીસ્ટર કરેલું હોય તો તેમાં તમારો રજીસ્ટર નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી શકો છો. આપણે રજીસ્ટર કરીને તમને સંપૂર્ણ વિગત આપીએ, જેમાં ફર્સ્ટ નેમ, કન્ફર્મ ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ અને નીચે તમારું ફૂલ નેમ આવી જશે, જે તમારે 10માની માર્કશીટ પ્રમાણે ભરવાનું રહેશે. અને મોબાઈલ નંબર કમ્પલસરી રહેશે, જે ચાલુ વર્કિંગ કન્ડિશનમાં હોય, અને ઈમેલ આઈડી બી જોઈશે જે તમારે રેગ્યુલર યુઝ કરતા હોય. તો મિત્રો હું આ વિગત સંપૂર્ણ ફિલ કરી અને તમને આગળના ફેઝમાં બતાવું કે કેવું ઇન્ટરફેસ આવે છે. મિત્રો જો તમે ઇન્ટરફેસમાં જણાવ્યા મુજબ વિગત ફિલ કરી દેશો તો આવું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં બેઝિક ઇન્ફોર્મેશન આપણી દર્શાવવામાં આવેલ છે. જેમાં નેક્સ્ટ ક્લિક કરીશું એટલે ફોટો એન્ડ સિગ્નેચરનું ઓપ્શન ખુલશે, જેમાં એક QR કોડ આપેલો હશે, જેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારા ફોનનો કેમેરો ખોલી અને તેને સ્કેન કરવાનું રહેશે, જેથી તમે પોતાનો લાઈવ પિક ક્લિક કરી શકશો. ત્યારબાદ સ્કેન ફોટોગ્રાફ પણ અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો સ્કેન કરેલ ફોટોગ્રાફની સાઇઝ ધ્યાનમાં લેવી કે 20 KB અને 50 KBથી વધુ હોવી ન જોઈએ, તે કાળજી રાખવી જોઈએ, તો જ અપલોડ થશે, નહીં તો અપલોડ થઈ શકશે નહીં. હું તમને અપલોડ કરીને ડાયરેક્ટ ઇન્ટરફેસ બતાવું. જો મિત્રો અહીંયા મેં પણ અપલોડ કરી નાખ્યો છે ફોટો, અને ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરી અને આઈ કન્ફર્મમાં ક્લિક કરી અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. સિગ્નેચરની પણ સાઇઝ 10થી 20 KBની વચ્ચે રહેલ હોવી જોઈએ, અને ત્યારબાદ કન્ફર્મ કરીને અને તપાસી લેવું કે સિગ્નેચર બરોબર છે કે નહીં. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવું. તો મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરતા આવું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમે પોતાનું રાજ્ય સિલેક્ટ કરી શકો છો. જેમ કે આપણે ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરી લઈએ, ત્યારબાદ ગુજરાતી, અને ત્યારબાદ કેટેગરીમાં તમારે જે કેટેગરીમાં તમે આવતા હોય તે કેટેગરી સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ જો તમે ડિસેબિલિટી ધરાવતા હોય તો આ ઓપ્શન પર ક્લિક કરી શકો છો, એટલે કે અપંગતાનું સર્ટિફિકેટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ આ દર્શાવેલી વિગતોમાં જે પ્રમાણે વિગત નાખેલી છે એ પ્રમાણે તમારે યસ ઓર નોમાં અક્ષર આપવાનો છે. જેમાં આ બધા જે ડિસેબિલિટીમાં છે, જો તમે એમાં યોગ્યતા ના ધરાવતા હોય તો તેમાં નો ક્લિક કરવાનું રહેશે. રિલિજનમાં ઇન્ડિયન હિન્દુ. ત્યારબાદ આર યુ એક્સ સર્વિસમેન, તો એમાં બી નો આવશે. માઇનોરિટી કમ્યુનિટીમાંથી બિલોંગ કરો છો તો યસ કરવાનું રહેશે, બાકી નો કરવાનું રહેશે. ત્યારબાદ
ડિસેબલ એક્સ સર્વિસમેન તો તેમાં બી નો આવશે. તો મિત્રો જે પ્રમાણે મેં આમાં ઓપ્શનો સિલેક્ટ કર્યા છે યસ ઓર નોમાં, એ પ્રમાણે તમે પણ સિલેક્ટ કરીને આગળનું ફોર્મ કન્ટિન્યુ કરી શકો છો. આમાં ઇન્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેન્ટર ઓફ એક્ઝામ, જેમાં તમારે જે નજીકનું સેન્ટર હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. આપણે અહીંયા અમદાવાદ ગાંધીનગરનું સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમે કઈ ભાષામાં એક્ઝામ પેપર આપવા માંગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં ઇંગ્લિશ હિન્દી અને ઇંગ્લિશ ગુજરાતી ઓપ્શન રહેલો છે. આપણે ઇંગ્લિશ ગુજરાતી ઓપ્શન ક્લિક કરીશું. ત્યારબાદ તમારી બર્થ ડેટ, તારીખ, મહિનો અને વર્ષ નાખવાનું રહેશે. ત્યારબાદ જેન્ડરમાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કોઈ ટ્વિન એટલે કે જુડવા ભાઈ કે બહેન નથી તે આમાં રાખવાનું રહેશે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસમાં મેરિડ છો કે અનમેરિડ તે જણાવવાનું રહેશે. ત્યારબાદ તમારા ફાધરનું નેમ અહીંયા ફિલ કરવાનું રહેશે. મમ્મીનું નામ બી ફિલ કરવાનું રહેશે. અને જો મેરિડ હોય તો તેમાં તમારા પત્નીનું નામ એડ કરવાનું રહેશે, પતિ કે પત્ની જે બી હોય. ત્યારબાદ તમારું એડ્રેસ નાખવાનું રહેશે, જેમાં તમે જ્યાંના રહેવાસી હોય તે એડ્રેસ રાખવાનું રહેશે. જો પરમાનન્ટ એડ્રેસ બી સેમ હોય તો સેમ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી નીચે તે જ એડ્રેસ આવી જાય. ત્યારબાદ જીએસટી ઇન્વોઇસ માટે એડ્રેસ સિલેક્ટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો કે ફી ઓનલાઈન ભરવાની 708 રૂપિયા છે. ત્યારબાદ વેલિડેટ યોર ડિટેલમાં ક્લિક કરવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમને એક આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારી 10માની વિગત અને 12માની વિગત નાખવાની રહેશે. જો તમે ગ્રેજ્યુએટ હોય તો તેની પણ વિગત અહીંયા નાખવાની રહેશે, જે વિગત હું ફિલ કરીને તમને બતાવી દઉં. જો મિત્રો મેં વિગતો મારી ભરી દીધેલી છે, જેમાં તમે આ પ્રમાણે વિગતો ભરી શકો છો. જો મિત્રો તમે માત્ર 10મા ધોરણના બેઝ ઉપર ફોર્મ ભરતા હોય તો માત્ર 10માની વિગત નાખવાની રહેશે. જો તમે 12મું પાસ કર્યું હોય તો તેના માટે 12માની પણ વિગત નાખવાની રહેશે, જેમાં સ્ટ્રીમમાં તમારે જે તમે સ્ટ્રીમમાં કર્યું હોય, જેમ કે કોમર્સ, આર્ટ્સ, તે નાખવાનું રહેશે. ત્યારબાદ ગ્રેજ્યુએટમાં જો તમે ગ્રેજ્યુએટ કર્યું હોય તો તેમાં સ્ટ્રીમ નાખવાની રહેશે, જેમાં બીકોમ, બીએ જે બી તમે કોર્સ કર્યો હોય અને યુનિવર્સિટીનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ તમે લોકલ લેંગ્વેજમાં લખી વાંચી શકો છો, તેમાં ઓપ્શનમાં યસ કરવાનું રહેશે. ત્યાર પછી તમે કોઈ એક્સપિરિયન્સ હોય તે બી ત્યાં દર્શાવી શકો છો. તો મિત્રો લેંગ્વેજ નોમાં તમારે ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ લખી દેવાનું છે. ત્યારબાદ રીડ, રાઇટ એન્ડ સ્પીકમાં બધામાં ટીક કરી દેવાનું છે. ત્યારબાદ વેલિડેટ યોર ડેટા, અહીંયા એક ઓપ્શન છૂટી ગયું, પ્રી એક્ઝામ ટ્રેનિંગ. જો તમે પ્રી એક્ઝામ ટ્રેનિંગ લેવા માંગતા હોય તો યસ કરો, બાકી નો કરી શકો છો. ત્યારબાદ સેવ નેક્સ્ટ. જો મિત્રો અહીંયા તમારું ફોર્મ ફિલ થઈ ગયું છે અને સંપૂર્ણ ફોર્મની વિગત અહીંયા દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ તમારે ફોર્મનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવામાં આવશે. એગ્રી કરી અને કમ્પ્લીટ રજિસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારા પૂરતા ડોક્યુમેન્ટ છે જે અપલોડ કરવાના રહેશે. તે માત્ર PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે, જેની સાઇઝ 500 KBથી વધારે હોવી ન જોઈએ. તો મિત્રો અહીંયા પહેલા ઓપ્શનમાં તમારે 10માની માર્કશીટ અને બીજા ઓપ્શનમાં 10માની, 12માની તેમજ જો ગ્રેજ્યુએટ કરેલો હોય તો તે તમામ માર્કશીટની PDF બનાવીને અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ કાસ્ટ કેટેગરી એટલે કે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટને અપલોડ કરવાની રહેશે, તે પણ PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાનું રહેશે. અને PDF બનાવવા માટે તમને સહેલું ઓપ્શન તરીકે હું બતાવી દઉં તમને. ગૂગલ ઉપર જઈ JPG to PDF સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ
જે ફર્સ્ટ આવશે આઈ લવ પીડીએફ તેમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ જેપીજી ઇમેજ, જેમાં તમે ઇમેજ સિલેક્ટ કરી શકો છો. તેમાં તમે જે પીડીએફ બનાવવા માંગતા હોય તે ઇમેજ સિલેક્ટ કરી અને આરામથી તેને પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો, જે હું કરી અને તમને સ્કીપ કરીને બતાવું છું આગળ. તો મિત્રો, અહીંયા પીડીએફ અપલોડ કર્યા પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે. કેપ્ચા કોડ નાખ્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ તમને આવો ઇન્ટરફેસ શો કરશે, જ્યાં તમારે 708 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જ તમારી એપ્લિકેશન માન્ય ગણવામાં આવશે. કેપ્ચા કોડ નાખી સબમિટ ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ આવો ઇન્ટરફેસ આવશે, જેમાં તમે યુપીઆઈ QR કોડથી પણ પેમેન્ટ કરી શકો છો. QR કોડમાં કરી પ્રોસેસ વિથ પેમેન્ટ કરી ત્યારબાદ QRને સ્કેન કરી અને પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ થયા પછી ઓટોમેટિક તમારું એપ્લિકેશન ફોર્મ કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ તમે ફોર્મની પ્રિન્ટઆઉટ નીકાળી શકશો. તો મિત્રો, તમે આવી રીતે ઘરે બેઠા પણ જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો મિત્રો તમારે ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી સર્જાય તો તમે નીચે કોમેન્ટમાં દર્શાવી શકો છો. હું તમને તેનો ચોક્કસપણે જવાબ તમને આપીશ. અને આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન આઇકનને ક્લિક કરી લો, જેથી તમને આવા રેગ્યુલર અપડેટ ટાઈમસર મળતા રહે. અને મિત્રો, તમારે કોઈ પણ ટાઈપના જો ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જેના માટે તમે નીચે મેં મારી ઈમેલ આઈડી મેન્શન કરેલ છે, તેમાં તમે ઈમેલથી મને જણાવી શકો છો. અને આ જ રીતના વિડીયો માટે ચેનલ સાથે જોડાઈ રહો. આભાર.